નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો। મિત્રો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું પણ થોડું ફૂડ અમને બતાવજો, તો તમને આજે વસો ગામની અંદર લઈને આવ્યો છું હું। આ જોઈ લો, આ વસો મામલતદાર કચેરી આગળ આવો એટલે આ ગોપાળદાસ વાળી હાઈસ્કૂલ અને એની બાજુમાં જ આપણા લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ એમનું ઊંચી પ્રતિમા છે અહીંયા આગળ, અને એક્ઝેક્ટ એની બાજુમાં જ આ વડલાની નીચે ગુલઝાર દાબેલી સેન્ટર છે, ત્યાં આગળ સરસ મજાની દાબેલી મળે છે। તમને સરસ આજે દાબેલી બનતી બતાવવાની છે અને ત્યાંની છે। ચાલો મિત્રો, દાબેલી સરસ તૈયાર થઈ ગઈ છે મિત્રો। ગુલઝાર દાબેલીની અંદર તમને લઈને આવી ગયા છે વસો। જય મહારાજ કાકા। હા બોલો, શું નામ છે સાહેબ તમારું? મારું નામ બાબુભાઈ ફકીરભાઈ રાવર। બાબુ કાકા, હા, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને તમારે ત્યાં આવી ગયા છીએ। કેટલા ટાઈમથી બધું તમારું આ દાબેલીનું કામ ચાલુ છે? 24 વર્ષથી। 24 વર્ષથી। અને શું ટાઈમિંગ રાખ્યો છે આપણે, કેટલા વાગે ચાલુ થાય? અમારે 9 થી છે રાતના 8। સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી। વાહ ભાઈ વાહ। અને એડ્રેસની પણ ખાસ વાત કરજો બાબુ કાકા। એ જે હાઈસ્કૂલ વસો સરદાર પટેલની બાજુમાં। સર જો મિત્રો, આ હાઈસ્કૂલ છે, આ હાઈસ્કૂલ અને આ બાજુમાં જ સરદાર પટેલનું આ બાવલું છે જો, અને એક્ઝેક્ટ ત્યાં જ એની બાજુમાં જ આ ગુલઝાર દાબેલી। કાકા સરસ મજાની દાબેલી ખવડાવે છે બાબુ કાકા। જો મસાલો ને બધું સરસ તમને બતાવી દીધું આજે। વાહ। અને શું દાબેલીનો ભાવ છે અત્યારે એની પણ? 20 રૂપિયા। 20 રૂપિયા। અને જોડે પપ પણ રાખો છો? પપનો શું? પપના 10 રૂપિયા। 10 રૂપિયા। ઓકે, જય મહારાજ। સરસ, આપણા સબસ્ક્રાઈબર અને આપણે એમનો પણ રિવ્યૂ લઈ લઈએ। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે સાહેબ તમારું? મારું નામ પંકજ પટેલ। પંકજભાઈ, તમે આગળ નાસ્તો કર્યો, શું કહેશો દાબેલી વિશે અને ગુલઝાર કાકા વિશે ને વસો? તમે અહીંયા લોકલ છો? ગુલઝાર કાકાનો દાબેલીનો કન્સેપ્ટ આવ્યો ત્યારથી એ દાબેલી બનાવ્યો છે। એક ધારો એમનો ટેસ્ટ હોય છે, હાઇજીન અને સ્વચ્છતાનું એ બહુ પૂરતું ધ્યાન રાખે છે। ઉનાળાની સિઝન આવશે એટલે આઈસ્ક્રીમ
બરફના ગોરા, ઓહો બધી જાત જાતની ડીશો એ બનાવે છે અને એમાં હાઇજીન ને સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખે છે. આજની તારીખમાં અમારી વસો ગામની દૂધ મળીને 100 રૂપિયાનું લીટર દૂધ લાવીને જે આઈસ્ક્રીમ આપે છે, ઓહો હો હો જે જનરલી બધે પાવડરનું યસ અને યસ સસ્તું દૂધ વપરાતું હોય છે. એટલે હું એમનો કાયમી ગ્રાહક છું. ગામનો વતની જો ઘેર જમવાનું તૈયાર છે છતાં આ દાબેલીનો નાસ્તો કરવા બેઠો છે. એટલે એમની ક્વોલિટી બોલે છે, એમની મહેનત બોલે છે.